આગળ વાત કરીએ ચાંદીને લઈને તો ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે। ચાંદીનો ભાવ પહોંચ્યો છે 2 લાખની સપાટીને પાર। છેલ્લા 10 દિવસમાં ચાંદીના ભાવમાં ₹45,000નો વધારો નોંધાયો છે, ત્યારે ઉદ્યોગમાં વપરાશને કારણે થઈને ચાંદીના ભાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। વિદેશમાં રોકાણકારોની સંખ્યા વધતા ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થાય તેવી પણ શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। છેલ્લા 10 દિવસમાં ₹45,000નો વધારો થયો છે અને તેની સાથે જ ચાંદીની કિંમત ₹2 લાખને પાર પહોંચી ગઈ છે। મહત્વનું છે કે હજી પણ આગામી દિવસોમાં આ ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે। ભાવ વધવા પાછળનું કારણ છે એ બધી રિઝર્વ જે ફંડ તરીકે ગોલ્ડ કરતા એવી જ રીતે હવે ગવર્મેન્ટનું ધ્યાન સિલ્વર ઉપર પણ ગયું છે। યુએઈ ગવર્મેન્ટ છે, ચાઇના ગવર્મેન્ટ છે, આ બીજી ઘણી બધી ગવર્મેન્ટે સિલ્વરમાં સારું એવું રોકાણ કરેલું છે અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ખૂબ વધતો જાય છે ઇન્ડસ્ટ્રીયલમાં જોતા। એટલે ઈવી વ્હીકલ અને સોલાર આ બંને જગ્યાએ એનર્જી સોર્સિસ તરીકે સિલ્વરનો ઉપયોગ થવા માંડ્યો છે ઘણો, અને ભવિષ્યમાં ચાંદી હજી બહુ સારું એવું રિટર્ન આપે એવી અમારી ગણતરી છે। હજી વૈશ્વિક લેવલ ઉપર જે રીતનો માહોલ અત્યારે જામ્યો છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, સોલાર પેનલ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર ચાઇના અને યુએસ વચ્ચે જે ટેરિફની મઠાગણ હતી એ મહદઅંશે ઉકેલાઈ ગઈ છે અને ચાઇનામાં મોટાભાગે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે, માટે ચાંદીની ડિમાન્ડ એકંદરે ખૂબ પ્રમાણમાં વધી રહી છે। ભવિષ્યની અંદર ચાંદીના ભાવ આવનાર દિવાળીમાં 3 લાખ સુધી ઉપર જવાની શક્યતાઓ મને લાગી રહી છે। નીચે અત્યારે ઉપર ડીપ આવે 1,80,000 કે 1,70,000 તો એક લેવાનો ભાવ છે મારું એવું માનવું છે।